અરવલ્લીમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં આવેલું મુખ્ય મથક મોડાસા મોબાઈલના લે વેચ માટે સમગ્ર ગુજરાત નહીં દેશભરમાં પ્રખ્યાત છે। અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોઈ પણ પ્રકારનો મોબાઈલ લેવો હોય તો માંગો ત્યારે હાજર અને રેગ્યુલર ભાવ કરતાં ઓછા ભાવે મળતો હોવાનું દરેક ક્ષેત્રે સંકળાયેલ લોકોના ધ્યાનમાં છે। આ તકનો લાભ લઈ મોબાઈલ ક્ષેત્રે મોટી નામના ધરાવતા મોડાસાના કેટલાક વેપારીઓ એવા ગેરકાયદેસર ધંધા કરતા હોય છે કે જેના કારણે મોબાઈલ ખરીદનાર લોકો પણ પરેશાન થઈ ઉઠતા હોય છે। આવા જ એક પ્રકરણમાં મોડાસાના એક પ્રખ્યાત મોબાઈલ વેપારીઓના ત્યાંથી એક જ IMEIના નંબરના ફોન અનેક ગ્રાહકોના પાસે પહોંચ્યા હોવાનું અરવલ્લી જિલ્લા SOG પોલીસને બાતમી મળી હતી। અરવલ્લી જિલ્લા SOG પોલીસે આ તમામ મોબાઈલોની CDR કઢાવી અને એનું એનાલિસિસ કરતા અસંખ્ય સંખ્યામાં મોબાઈલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। એક જ IMEI નંબર ધરાવતા આવા મોબાઈલો પૈકી પોલીસે પ્રથમ તબક્કે 101 મોબાઈલ કબજે લીધા છે। ગ્રાહકોને બોલાવી એમની પાસેથી શું કહેવાય કે નામ એમનું ડિટેલ મેળવી એમનું નિવેદન નોંધી ક્યાંથી ખરીદ્યા આ મોબાઈલ અને કોની પાસેથી ખરીદ્યા એ પણ તપાસ કરી છે। પોલીસની તપાસની અંદર હાલ પૂરતા 7 લાખ રૂપિયા ઉપરાંતના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં આઈફોન પણ છે અને બીજા અનેક મોટા હેવી મોડલોના ફોન પણ છે। પરંતુ આ સંખ્યા એવું કહેવાય છે કે 500 કરતાં પણ વધુ છે। IMEI નંબર ફેરફાર કરવા માટે ચોક્કસ પ્રકારનું નેટવર્ક મોડાસામાં ચાલી રહ્યું છે। આ નેટવર્ક માટે મોબાઈલ નંબર જે IMEI નંબર જે બદલવા એક મોટું ભેજાબાજ માણસનું કામ હોઈ શકે છે। એટલે એક જ કહી શકાય પોલીસની પ્રાથમિક તપાસની અંદર એવું પણ ખુલ્યું છે કે આ કામ મોડાસાના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં ખૂણામાં બેઠેલા એક વ્યક્તિએ કર્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે। પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં આવા અનેક વેપારીઓ અને આવા ગોરખ ધંધા કરતા તત્વોને પકડી જેલ ભેગા કરી દેવામાં આવશે। રેન્જ આઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ SP શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સૂચના હેઠળ અરવલ્લી જિલ્લામાં ગરફોડ તેમજ ચોરીઓના બનાવો મિલકત સંબંધી બનાવોને ડિટેક્ટ કરવા માટે જે સૂચનાઓ આપેલી એ અનુસંધાને અરવલ્લી SOGની ટીમ ટેકનિકલની જે ટીમ છે તે ટીમ દ્વારા જગ્યા પર જઈને અલગ અલગ મોબાઈલ ડેટા કવર કરવામાં આવેલા અને એમાંથી અમને એક IMEI નંબર મળી આવેલો અને એ નંબરના આધારે અમે કોલ ડિટેલ મંગાવી અને CDRનું એનાલિસિસ કરતાં એક જ IMEI નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવો અમને જાણવા મળેલો, જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળે કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા અને એક જ IMEI નંબર ઉપર તમામ ડિવાઇસ એ રન થતા હતા। એ તમામ ડિવાઇસ અમે કસ્ટમર પાસેથી બોલાવી અને એમના નિવેદનો મેળવી અને 101 મોબાઈલ જેની કુલ કિંમત 7,14,400 રૂપિયા થાય છે એ કબજે કરવામાં આવેલો છે અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ આ જે મોબાઈલ છે એ ચોરીના અથવા તો સ્થળ કપટ અથવા તો દાણ ચોરીના હોવાનું અમને જણાઈ આવેલ છે, જેથી આગળની તપાસ હાલ ચાલુ છે। સર, કોઈ આરોપીઓ કોઈ ઝડપાઈ એ બાબતે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। સર, એક જ વ્યક્તિ પાસેથી આટલા બધા મોબાઈલ ઝડપાયા કે અલગ અલગ વેપારીઓ પાસેથી આ બધા મોબાઈલો ઝડપાયા હતા અને આગળ આવી IMEI નંબર ઉપરથી ડિટેક્શન કરવાના વધુ મોબાઈલ પકડવાના ચાન્સીસ કેટલા? અત્યાર સુધી અમે જે મેક્ઝિમમ મોબાઈલ અમે રિકવર કર્યા છે, આના સિવાયના પણ ખાસા બધા અમારી પાસે નંબરો છે કે જે અમે રિકવર કરવાના છે અને એના માટે અમારી આગળની તપાસ ચાલુ છે। આ જે મોબાઈલ જે IMEI નંબર છે એ એક જ નંબર, આ જેટલા બી મોબાઈલ છે એ તમામ મોબાઈલમાં એક જ નંબરથી તમામ મોબાઈલ રન થયેલા છે અને આના સિવાયના પણ ખાસા બધા મોબાઈલ છે, પણ અત્યારે અરવલ્લી જિલ્લા અને આજુબાજુના ગામડામાંથી અમે મોબાઈલ રિકવર કરેલા છે। આ સિવાય અન્ય જિલ્લાઓ તેમજ અન્ય સ્ટેટમાં પણ આ મોબાઈલ ગયેલા હોવાનું અમારા ધ્યાન પર આવેલ છે, જેની તપાસ ચાલુ છે।